ચૂંટણી આવે એટલે રાજકારણ રમાય તે તો બધાને ખબર છે, પરંતુ અમૂલ ડેરીનું રાજકારણ એ દૂધના ઉભરા જેવું રાજકારણ છે. ધીમે ધીમે ગરમાઈ રહેલું આ રાજકારણ ફરી એકવાર અમૂલ ડેરીની બહાર જોવા મળ્યું, જ્યાં કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો અને નેતાઓ દ્વારા અમૂલ ડેરીની બહાર સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ શાસિત અમૂલ ડેરીનું બોર્ડ તેમની વિરુદ્ધમાં પડનારા મતોને બાદ કરી રહ્યું છે. કેટલીક એવી દૂધ મંડળીઓ છે જેના ચેરમેન ચુસ્ત કોંગ્રેસી છે. આવનારી અમૂલ ડેરીની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ સમર્થિત પેનલને મતદાન કરે તેમ છે અને તેના કારણે ગભરાઈ ગયેલી ભાજપ પેનલ હવે આવા મતદારોના મતો રદ કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા ફરી એકવાર અમૂલ ડેરીના જે એમડી છે તેઓને, જિલ્લા કલેક્ટરને અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્રો આપવામાં આવ્યા અને જે પ્રકારનું રાજકારણ મતો રદ કરવાનું રાજકારણ રમાઈ રહ્યું છે તે બંધ કરવા માટે જાણ કરવામાં આવી. પરંતુ મિત્રો, શું તમને લાગી રહ્યું છે કે આ રાજકારણ બંધ થાય? આવનારી સમયમાં અમૂલની ચૂંટણી જ્યારે જાહેર થશે તે પહેલાં હજુ તો ફક્ત 41 મત રદ થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ સમર્થિત અન્ય ચેરમેનોના મતો પણ હજુ રદ થાય તેવી શક્યતા છે અને આ મતો રદ કરવાના રાજકારણને લઈ આજ દિન સુધી અમૂલની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. મહત્ત્વની બાબત છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં કેવી રીતે પરાસ્ત થાય તેને લઈ રણનીતિ ઘડાઈ ચૂકી છે. આ રીતે જ મતો રદ થતા રહેશે અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે ફક્ત એક પક્ષીય મતો બાકી રહ્યા હશે. ત્યારે અમૂલની ચૂંટણી માટેની મતદાર યાદીની પ્રક્રિયા ચાલી રહી છે. અમૂલના એમડીએ 41 મંડળીઓને જુદી જુદી કલમો લગાવી અને મતદાર યાદીમાં ના આવે એવી આખી એક પ્રવૃત્તિ કરી છે. એ પ્રવૃત્તિની સામે અમે વકીલો સાથે, કેટલાક સહકારના આગેવાનો સાથે આખા ચૂંટણીના પેટા નિયમો, અમૂલના પેટા નિયમ, ચૂંટણીના પેટા નિયમો દરેકનો અભ્યાસ કર્યો અને એમણે જે પેટા નિયમ ચૂંટણીનો હતો 4(2)ડ એનો ઉપયોગ કરીને આ 41 મંડળીને કાઢી નાખી. 4(2)ડ એ મંડળીને લાગુ પડતો નથી. મંડળીમાં જેનું નામ હોય પ્રતિનિધિ તરીકે એને લાગુ પડે છે, પરંતુ આ વાત એમણે મંડળીને લાગુ પાડી ને મંડળીના પ્રતિનિધિઓને કાઢી નાખ્યા. એની રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે એમડીને પણ આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે ને ચૂંટણી અધિકારી પ્રાંત સાહેબ છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યું છે. અને અમૂલે એની મનમાની કરી એના જે સલાહકારો છે એ સલાહકારોએ કાયદામાં જે કોઈ લખેલું છે એનું ખોટું અર્થઘટન કરી અને મંડળીઓને બહાર કાઢવાનો જે પ્રયત્ન કર્યો છે એના માટે આજે અમે બધા જ ચેરમેનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જો અમને ન્યાય નહીં મળે તો કાયદાકીય અને લોકશાહી રીતે અમે આગળ વધવાના છે.